पर आधारित होय छे के संतति के बाळक पेढी नर हशे के मादा। स्नेल એટલે કે ગોકળગાય જેવા કેટલાક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે, જે એ વાતનો સંકેત છે કે તેમાં લિંગ નિશ્ચયની ક્રિયા આનુવંશિક નથી। ગોકળગાય જેવું છે પોતાનું લિંગ બદલી શકે, વિચાર કરો, એ પર્યાવરણના આધારે છે, બરાબર છે। તો એમાં આનુવંશિક નથી, પરંતુ માનવમાં લિંગ નિશ્ચય આનુવંશિકતા પર જ આધાર રાખે છે। બીજા શબ્દોમાં પિતૃ સજીવમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે કે બાળ પેઢી એટલે કે સંતતિ છોકરો હશે કે છોકરી। પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે। જો આ સાત્યક નિયમ છે તો પછી લિંગ નિશ્ચય આનુવંશિક કેવી રીતે હોઈ શકે છે? તેને સમજવા માટે એક સત્ય છે કે માનવના બધા જ રંગસૂત્ર સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી। માનવમાં મોટાભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે, તેની સાથે 22 જોડ હોય છે। પરંતુ યુગ્મ જેને લિંગ રંગસૂત્રો કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતા નથી। સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવામાં આવે છે, પરંતુ પુરુષ નરમાં આ જોડી પરિપૂર્ણ એટલે કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારના એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર કહેવામાં આવે છે। આમ સ્ત્રીઓમાં XX અને પુરુષમાં XY રંગસૂત્ર હોય છે। શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રોની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ? જેમ કે આકૃતિ 9.6માં દર્શાવેલ છે, સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે। બધા બાળકો જે છોકરા કે છોકરીઓ હોઈ શકે તે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે, ને આમ બાળકોના લિંગ નિશ્ચયનો આધાર તેના પર રહેલો છે કે જેઓ તેમના પિતા તરફથી કયા પ્રકારનું રંગસૂત્ર પ્રાપ્ત થાય। જે બાળકને પોતાના પિતા તરફથી એક્સ રંગસૂત્રો આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો એ છોકરી, તેમજ બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો તે કેવો હશે? તો કે છોકરો હશે। એટલે માતા તરફથી તો એક્સ જ રંગસૂત્ર આવશે, પણ હવે કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે પુરુષ ઉપર ડિપેન્ડ કરશે કે જ્યારે પ્રજનન થશે અને જ્યારે શુક્રકોષ અને અંડકોષ ભેગા થશે તો નર તરફથી કયું રંગસૂત્ર એની સાથે ફલિતાણ માટે યોગ્ય થશે, એટલે કે એક્સ આવશે તો છોકરી ઉત્પન્ન થશે અને વાય આવશે તો છોકરો ઉત્પન્ન થશે, બરાબર। પણ આ બધી ક્રિયા કુદરતી છે, આમાં કોઈનું કંટ્રોલ હોતું નથી, બરાબર છે। પણ આ એક સંભવિત, વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ એક સંભવિત ક્રિયા છે કે આવી રીતે નક્કી થાય કે ઉત્પન્ન થતી સંતતિ નર હશે એટલે કે છોકરો હશે કે છોકરી। હવે આપણે વાત કરીએ તો કે ઉદ વિકાસની। આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતરસંચયનાકીય બને છે, જે ડીએનએની પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને લિંગ પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે। આવો આપણે આ પ્રવૃત્તિમાં કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ। હવે એમાં એક નવો પોઈન્ટ શીખવાનું છે, ચાલો। એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ વિચારો કે બાળ લાલ ભમરાઓનો એક સમૂહ છે, બરાબર। નોર્મલ રીતે આપણે આકૃતિમાં જો અહીંયા 12 ભમરા આપેલા છે, તે લીલા પર્ણોવાળી ઝાડીમાં રહે છે, બરાબર। જે લીલા કલરનું છે ને એમ સમજી લો કે પાંદડું છે, એમાં 12 ભમરા છે। તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે, એટલે કે એ 12 ભમરા વચ્ચે લિંગી પ્રજનન થશે અને નવી સંતતિની ઉત્પન્ન કરશે, જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે। આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે, નોર્મલ રીતે વાત કરીએ, બરાબર। તો કાગડાઓ છે, બરાબર છે, એ શું કરશે? તો કે એ ભમરાઓને ખાય છે, બરાબર છે। હવે આ આકૃતિ પહેલા સમજી લઈએ, બરાબર છે, કે આકૃતિ શું કહેવા માંગે છે? અહીંયા એક પર્ણોમાં 12 ભમરાઓ છે, બરાબર છે। હવે એના વચ્ચે લિંગિક પ્રક્રિયા થઈ, લિંગ નિશ્ચય પ્રજનનની ક્રિયા થઈ, એક નવી સંતતિ ઉત્પન્ન થશે।
તો એ સંતતિ ઉત્પન્ન થશે એમાં જ્યારે એના સંતતિ ઉત્પન્ન થશે એમાં કંઈક ભિન્નતા જોવા મળશે. હવે કઈ રીતે ભિન્નતા જોવા મળશે? તો કે ભાઈ અમુક છે એ બારે બાર લાલ રંગના ભમરા જોવા મળશે અને અમુકમાં એક ભમરો એવો હશે જે લીલા રંગનો, એટલે કે જે નોર્મલી આપણે ગ્રીન કલરનો, બરાબર, જે આપણું પાંદડું લીલા કલરનું છે ને એના જેવો કલર હશે. અને 11 ભમરા છે એ કેવા હશે? તો કે લાલ રંગના હશે. એટલે એક ભમરાનું આનુવંશિકતા ચેન્જ થઈ ગયું. નોર્મલી પિતૃભેદીમાંથી જે લાલ રંગ આવવો જોઈએ એમાં એક ભમરાનો જે કલર હતો એ ચેન્જ થઈ ગયો, બરાબર. ત્યાં ભિન્નતા જોવા મળી, બરાબર છે. પછી એના વચ્ચે પણ શું થશે? તો કે પ્રજનનની ક્રિયા થશે અને બીજા ભમરા ઉત્પન્ન થશે. પણ ઉપરની આકૃતિમાં શું દર્શાવે કે અહીંયા જે 11 લાલ ભમરા છે અને એક જે લીલો ભમરો છે એમાં કાગડા છે એ લાલ ભમરા એને દેખાઈ જશે, એટલે 11 ભમરાને શું કરશે? ખાઈ જશે. પણ એક ભમરો એવો છે કે લીલા રંગનો છે, એટલે કે પર્ણના રંગનો છે. હવે જ્યારે એ પ્રજનન કરશે ને એના જે સંતતિ ઉત્પન્ન થશે તો મેજોરિટી જે સંતતિ આવશે એ કેવા કલરની હશે? તો કે લીલા રંગની હશે, બરાબર ને. અમુક સંતતિ લાલ રંગની હશે. તો ત્યાં પાછા કાગડા આવશે તો લાલ રંગના જે સંતતિ છે એ ભમરો ખોરાક તરીકે ખાઈ જશે, બરાબર. તો પાછા એ લીલા રંગના વચ્ચે શું થશે? તો કે પ્રજનનની ક્રિયા થશે અને સંતતિ ઉત્પન્ન થશે. તો અહીંયા મેજોરિટી હવે કલર કેવો હશે? તો કે લીલા રંગનો હશે. 1-2 ભમરાનો કલર કેવો હશે? લાલ હશે. અને છેલ્લે હજી એના વચ્ચે પ્રજનનની ક્રિયા થાય ને નવા સંતતિના ભમરા ઉત્પન્ન થશે તો એવો એક ભાગ આવશે કે 12 જે ભમરા છે કેવા કલરના થઈ જશે? તો કે લીલા રંગના થઈ જશે. એટલે જે લાલમાંથી જે લીલો રંગમાં પરિવર્તન થયું એનું કારણ શું? તો કે એને પર્યાવરણની સાથે પોતાના રક્ષણ માટે, બરાબર છે, પોતાના જમીનમાં પર્યાવરણને અનુલક્ષીને એમાં ફેરફાર થઈ ગયા. તો લાલ રંગનો કેમાં રૂપાંતર થઈ ગયું? તો કે લીલા રંગમાં રૂપાંતર થઈ ગયું પોતાના રક્ષણ માટે. તો આ એક દર્શાવે છે કે સજીવોનું જે ભિન્નતા છે એ પર્યાવરણ ઉપર પર્યાવરણની ઘણી બધી અસર થાય છે, કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ સંઘર્ષ કરે છે, બરાબર. આ એક નાનકડું ઉદાહરણ છે. હજી આપણે આમાં આગળ વાત પૂરી કરીએ, ચાલુ કરીએ. આપણે તેની પણ કલ્પના કરી કે કાગડો ભમરાઓને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ. આકૃતિ 9.7માં જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે અને પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની ભિન્નતાઓ ઉદ્ભવે છે, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડો લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતો નથી, આમ તેઓને ખાઈ પણ શકતો નથી, કારણ કે લીલા પર્ણો સાથે રહેલા લીલા ભમરા ઓળખી શકતા નથી. હવે શું થાય? લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાની સંખ્યા વધી જાય છે. તો આપણે બરાબર, એટલે કે એવો સમય આવશે કે જ્યારે લાલ ભમરા તમને દેખાશે જ નહીં. ભમરા કેવા દેખાશે? તો કે લીલા દેખાશે. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાથી જગ્યાએ વાદળી બની જાય છે. આ ભમરો પણ પોતાના રંગની અડલ ભેદેથી આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની થાય. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાને લીલા પર્ણોમાં સરળતાથી જોઈ શકે છે અને તેઓનો શિકાર પણ કરી શકે છે. શરૂઆતમાં શું થાય? વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટાભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે ઝાડીઓ અને વેરવિખેર કરી નાખે છે, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. સંજોગોવાદ કેટલાક વાદળી ભમરા બચી જાય છે, જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધે, જેથી આમ વસ્તીમાં મોટા ભાગના ભમરા કેવા થયા? તો કે વાદળી રંગના જ થયા. તે વાત સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં
આવૃત્તિમાં પરિવર્તન આવે છે, કારણ કે જનીન જ લક્ષણનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જ જૈવ વિકાસની પરિકલ્પનાનો સાર છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તર જીવિતના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે, અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહી છે, અને આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તિત અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. વાસ્તવમાં માત્ર સંજોગોવાદ થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોય તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે, જ્યારે તેમની ઉત્તર જીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે કે જે કોઈ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. હવે ત્રીજી પરિસ્થિતિને જુઓ. તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે. ઝાડીઓમાં વનસ્પતિનો રોગ લાગી જાય, ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય, પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય. ભમરાના સરેરાશ જૈવભાર તુલનાત્મક રીતે ઉણપ આવે, અને કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. અને આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય અને ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ત કરે, ત્યારે ભમરાના જૈવભારમાં શું પરિવર્તન આવશે તેના પર તમે વિચાર કરો. હવે 9 પૈકી વાત કરીએ. ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો. આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છક પેશીઓમાં નિર્માણ પામે છે. જો ખોરાકના કે પોષણના પ્રત્યેક ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમજ તેમના પ્રજનન કે જનીન કોષના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. દૈહિક પેશીઓમાં લિંગી કોષના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. એટલા માટે જ આને પણ જૈવ વિકાસ પણ કહી શકાય છે. આવો પ્રાપ્ત કરેલ અનુભવ કે લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. તે એક પ્રયોગ દ્વારા સમજી શકાય. જો આપણે પૂંછડીવાળા વાંદરાનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરી શકીએ. હવે જો આ ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા જ રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે છે? તેનો જવાબ છે ના. જે સ્વાભાવિક છે કે કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષમાં જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. બરાબર, એટલે કે તમે ઉંદરની પૂંછડી કાપી નાખો તો એ પર્યાવરણને લગતું નથી થયું. બરાબર છે, તો એના પછી સંતતિ આવશે પૂંછડી વાળી જ આવશે, એના જનીનમાં કોઈ ફેરફાર થતા નથી. પણ જો જનીનમાં ફેરફાર થાય તો એના ભિન્નતામાં પણ ફેરફાર થાય છે. હવે આપણે વાત કરીએ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન. બરાબર, એની આપણે થોડીક ચર્ચા કરીએ. ચાર્લ્સ ડાર્વિન જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેમણે સાહસિક સમુદ્રી યાત્રા કરી. 5 વર્ષોમાં તેઓએ દક્ષિણ અમેરિકા અને તેના વિવિધ દ્વીપોની યાત્રા કરી. અને આ યાત્રાનો ઉદ્દેશ પૃથ્વી પર જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ય દૃષ્ટિકોણને હંમેશને માટે પરિવર્તન કરી નાખ્યા. એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ
તેઓ ફરી કોઈ અન્ય તરફ યાત્રા ગયા નહીં. તેઓ ઘર પર જ રહ્યા હતા અને તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓ પોતાની પ્રાકૃતિક પસંદગીવાળા જૈવ ઉદ્વિકાસના પોતાના સિદ્ધાંતની પરિકલ્પના કરી હતી. તેઓએ પણ જાણતા ન હતા કે કઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે. તેઓએ મેન્ડલના પ્રયોગો લાભ મળ્યો હતો, પરંતુ આ બંને વ્યક્તિ વૈજ્ઞાનિકો ન તો એકબીજાને ઓળખતા હતા, ન તો તેઓના કાર્યના વિષયમાં જાણતા હતા. આપણે દાર્વિનને તેમના જૈવ ઉદ્વિકાસને કારણે જ જાણીએ છીએ, પરંતુ તેઓ એક પ્રાકૃતિક શાસ્ત્રી પણ હતા અને તેઓની એક શોધ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અરસ્યાની ભૂમિકાના વિષયમાં હતી. આનુવંશિક તેમજ વારસાનું ગણન એટલે કે જનન વિદ્યા, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે, તેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસને સમજવા માટે જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત અપનારા ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી ચૂક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત તો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રીન ગ્રેયર મેન્ડલના પ્રયોગના મહત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી કેવા હતા તો કે અજાણ હતા. હવે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ. ડાર્વિનના સિદ્ધાંતને આપણે સમજાવ્યું કે પૃથ્વી પર સરળ સજીવોમાંથી જટિલ સ્વરૂપવાળા સજીવનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. મેન્ડલના પ્રયોગથી આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે તેની કાર્યવિધિ વિશેની જાણકારી આપી, પરંતુ બંને જણા એ સમજવામાં અસમર્થ રહ્યા કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એટલે કે સૌપ્રથમ જીવનો પૃથ્વી પર એટલે કે ઉદ્ભવ કેવી રીતે થયો. બરાબર, એ બંને કહેવામાં કેવા ગયા તો કે નિષ્ફળ ગયા. બરાબર, એક બ્રિટિશ વૈજ્ઞાનિક કે જે B.S. હાલ્ડને 1929માં એ દર્શાવ્યું કે સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુમાંથી થઈ હતી, જે પૃથ્વીની ઉત્પત્તિ સમયમાં થઈ હતી. તેમણે કલ્પના કરી કે પૃથ્વી પરનું તે સમયનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતાં બધી જ રીતે ભિન્ન હતું. પ્રાથમિક વાતાવરણમાં સંભવિત રીતે કેટલાક જટિલ કાર્બનિક અણુનું સંશ્લેષણ થયું, જે જીવ કે સજીવ માટે જરૂરી હતું. સૌપ્રથમ પ્રાથમિક જીવ અને બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે, અને આ કાર્બનિક અણુઓ કેવી રીતે ઉત્પન્ન થયા હશે તેના જવાબની કલ્પના સ્ટેનલી એલ મિલર અને હેલ્ડાલ સી ઉડે બરાબર 1953માં કરેલા પ્રયોગના આધારે કરી. તેઓએ કૃત્રિમ રીતે એવું વાતાવરણનું નિર્માણ કર્યું જે સંભવિત પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણને સમાન હતું. એમોનિયા, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડના અણુ હતા, પરંતુ ઓક્સિજનનો અભાવ હતો. પાત્રમાં પાણી પણ હતું. તેને આ મિશ્રણને 100°C થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું હતું. વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તરંગો ઉત્પન્ન કરવામાં આવ્યો, જેમ કે આકાશમાં વીજળી થાય તે રીતે. 1 અઠવાડિયા પછી 15% કાર્બન મિથેનથી સરળ કાર્બનિક સંયોજનમાં પરિવર્તન પામ્યા, જેમાં એમોનિયા એસિડનો પણ સમાવેશ થાય કે જે પ્રોટીનના અણુને નિર્માણ કરે, એટલે કે એમિનો એસિડ પ્રોટીનના અણુનો બંધારણીય એકમ છે. તો શું પૃથ્વી પર આજે પણ જીવની ઉત્પત્તિ થઈ શકે? એટલે કે પ્રજનનની ક્રિયા સિવાય પણ તમે પ્રયોગો દ્વારા બીજી સંતતિનું તમે શું નિર્માણ કરી શકો. હવે આપણે નવો પોઈન્ટ ભણવાનો છે, ઉદ્વિકાસ અને પરિવર્તન. આ સિદ્ધાંતોને આધારે આપણે આપણી ચારે તરફ મળી આવનારી ભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત કરી છીએ. આ એક પ્રકારની સમય ઘડિયાળથી પાછળ જવાનું છે. આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસનું ક્રમનું નિર્ધારણ કરી શકીએ. આ ક્રિયાને સમજવા માટે આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલા સજીવોના વર્ગીકરણની યાદી કરીએ. વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે અને પછી તેમના અભ્યાસનો અવસર આપે છે. તેનામાંથી કયા લક્ષણો સજીવોની વચ્ચે આધારભૂત એટલે કે વિભિન્નતાનો નિર્ણય કરે છે, તેના માટે કયો લક્ષણ વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદનો નિર્ણય લેશે. લક્ષણો વિશે આપણો અભિપ્રાય શું છે? બાહ્ય કદ અથવા વ્યવહાર વિવરણાત્મક લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીતે અથવા વિશેષ કાર્યનું લક્ષણ કહેવામાં આવે છે. આપણને 4 પગ હોય છે, આ એક લક્ષણ છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પણ એક શું છે તો કે લક્ષણ છે.
કેટલાક આધારભૂત લાક્ષણિકતા મોટા ભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોનો આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટા ભાગના સજીવોમાં સમાન જ હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોવી કે ન હોવી તે છે, જે વિવિધ સજીવોમાં ભિન્ન હોય છે. જીવાણુ કોષ એટલે કે બેક્ટેરિયાના કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે મોટાભાગના બીજા સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોને એક કોષીય અથવા તો બહુકોષીય સજીવોના લક્ષણમાં શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે, જે કોષ તેમજ પેશીઓના વિશિષ્ટ કલરના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થવું કે ન થવું તે વર્ગીકરણનું આગળનું સ્તર છે. આ બહુકોષીય સજીવો જેમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેમાં કેટલાક સજીવો એવા છે કે જેમાં અંતઃકંકાલ હોય છે અને કેટલાક બાહ્યકંકાલનું લક્ષણ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ હોય છે. આ થોડા જ પ્રશ્નો જે આપણને અહીંયા પૂછેલા છે, જેના દ્વારા આપણે જોઈ પણ શકીએ કે ઉદ્વિકાસનો ક્રમ વિકાસ થઈ રહ્યો છે, જેના આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકીએ છીએ. બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે છે, તેમના સંબંધ પણ એટલો જ નજીકનો હોય છે. તેટલી વધારે સમાનતાઓ તેઓમાં હશે. તેઓ ઉદ્ભવ પણ નજીકમાં અને ભૂતકાળમાં સમાન પૂર્વજોમાંથી થયેલો હશે. આપણે આને ઉદાહરણની મદદથી સમજી શકીએ. એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેમાંથી પહેલી પેઢીમાં તેમજ પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. છોકરીઓના કાકાના કે મામાના કે ભાઈ બહેન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછા નજીકનો સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ સમાન છે, એટલે કે દાદા દાદી જે તેમની બે પેઢી પહેલાંની છે કે નહીં, એક પેઢી પહેલાંના. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકો છો કે જાતિઓ કે સજીવનું વર્ગીકરણ તેના વિકાસના સંબંધનું પ્રતિબિંબ છે. આમ આપણે જાતિઓના એવા સમૂહનું નિર્માણ કરી શકીએ જેના પૂર્વજ નજીકના ભૂતકાળમાં સમાન હતા. તેના પછી આ સમૂહનો એક મોટો સમૂહ બનાવીએ જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂરના એટલે કે એના સમયના હતા, અને સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ, જ્યાં એકમાત્ર જાતિ હતી. જો આ સત્ય હોત તો જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થોમાંથી જ થાત. આ કેવી રીતે સંભવિત થયું તેના વિશે અનેક સિદ્ધાંતો છે. તે રસપ્રદ બાબત હશે જો આપણે આ સિદ્ધાંતનું નિર્માણ કરી શકીએ. હવે અહીંયા દેડકો, ગરોળી અને પક્ષી અને માનવના જે હાથ છે, બરાબર, એનું કંકાલ, બરાબર, એનું અસ્થિ, બરાબર, એના ચિત્ર આપેલા છે. તો નોર્મલી રીતે આપણે વાત કરીએ તો એની જે રચના છે